સુરતમાં માંગરોળના પીપોદરામાં જીઆઈડીસીના બુટલેગરો બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે. તો માંગરોળના પીપોદરા જીઆઈડીસીમાં બુટલેગરો બેલગામ બન્યા છે. સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. સામસામે મોટરસાયકલ અથડાવવાને લઈને બોલાચાલી થઈ હતી, ત્યારે પોલીસ અને સ્થાનિક લોકો મધ્યસ્થી કરતા સમાધાન થયું હતું. ત્યારે ગત રાત્રે 11 વાગ્યાની આસપાસ ફરી બુટલેગર બેફામ બન્યો હોવાનું સામે આવ્યું છે. 10 થી વધુ સાગરીતો સાથે પાર્થ રો હાઉસમાં ભારે તોફાન મચાવ્યું હતું. ત્યારે જે યુવક સાથે બાઇક અથડાઈ તે યુવકના ઘરે જઈને હુમલો કરવામાં આવ્યો હતો. પરિવારના સભ્યો પર હથિયારથી હુમલો કરીને ઈજાઓ પહોંચાડી. તો ઘર બહાર મૂકેલી કાર પણ બુટલેગર અને સાગરીતોએ ફૂંકી મારી. તો બુટલેગરોએ પાર્થ રો હાઉસમાં તોડફોડ કરી ઘર દુકાન પણ સળગાવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ બનાવની જાણ થતાં એસપી ડીવાયએસપી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારે બુટલેગર પદ્મનાભ વિજય મલિક ઉર્ફે પકોડાને ઝડપી પાડ્યો છે. તો આરોપી સામે અગાઉ મારામારી અને દારૂના પણ કેસ નોંધાયેલા છે. ત્યારે ઘર બહાર મૂકેલી કાર પણ બુટલેગર અને સાગરીતોએ ફૂંકી મારી હોવાનું સામે આવ્યું છે. બુટલેગરોએ પાર્થ રો હાઉસમાં તોડફોડ કરી હતી. ઘર અને દુકાન પણ સળગાવ્યા હતા. તો બનાવની જાણ થતાં જ એસપી અને ડીવાયએસપી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અંદર પીપોદરા વિસ્તાર છે, ત્યાં પાર્થ રો હાઉસ નામના વિસ્તાર જે વસાહત આવેલી છે, ત્યાં આજે સાંજના 6 વાગ્યાના અરસામાં એક મોટરસાયકલનો અકસ્માત થયેલો હતો. અને આ અકસ્માતના કારણે બે અલગ અલગ ગ્રુપના લોકો એકત્રિત થઈ ગયેલા અને એની વચ્ચે બોલાચાલી અને થોડી માથાકૂટ થયેલી. બનાવની જાણ થતાં પોલીસ ત્યાં પહોંચેલી અને સ્થાનિક લોકોએ વચ્ચે પડી અને બંને વ્યક્તિઓ જે અકસ્માત કરનાર અને અકસ્માતમાં ઈજા પામનારની વચ્ચે જે તે વખતે સમાધાન થયેલું હતું. પરંતુ રાત્રિના સમયે લગભગ 11 વાગ્યાના અરસામાં એક વ્યક્તિ કે જેનું નામ છે પદ્મનાભ વિજયકુમાર મલિક ઉર્ફે પકોડો અને એનો ભાઈ ત્રિલોકનાથ ઉર્ફે રાજા, આ બંને મૂળ ઓરિસ્સા રાજ્યના વતની છે અને એ એમના અન્ય સાગરીતો 8-10 લોકોને સાથે લઈ જઈ અને ગોવિંદ કુમાર સિંહ જે પાર્થ રો હાઉસમાં રહે છે અને એના દીકરાની સાથે અકસ્માત થયેલો હતો, એના ઘર ઉપર જઈને હુમલો કરેલો. આ ગોવિંદ કુમાર સિંહના ઘરની એક બારી છે, કોઈ જ્વલનશીલ પદાર્થથી સળગાવવામાં આવેલી. એમની જે એક કાર અલ્ટો કાર જે પાર્ક કરવામાં આવી હતી, અલ્ટો કારને પણ જ્વલનશીલ પદાર્થ નાખીને સળગાવવામાં આવેલી અને આ મારામારી કરવામાં આવેલી. એમાં ગોવિંદ સિંહને હાથની ઉપર ગંભીર ઈજાઓ થઈ છે, માથામાં પણ ઈજાઓ થયેલી છે. કોઈ તીક્ષ્ણ હથિયારોથી એમની પર હુમલો કરવામાં આવેલો છે. બનાવની જાણ થતા કોસંબા પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓ, સ્ટાફના માણસો, પોલીસ અધિક્ષક સાહેબ અને આઈજી સાહેબની સૂચનાથી તાત્કાલિક સ્થળ ઉપર પહોંચેલા છે. આ બનાવમાં પદ્મનાભ ઉર્ફે પકોડો જે છે એની ધરપકડ